કોણ કહે છે કે આઈસ્ક્રીમ હેલ્ધી નથી હોતો? આજે આપણે ખાંડ, કોર્નફ્લોર, કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડરના ઉપયોગ વગર ગરમીમાં રોજ બનાવીને ખાઈ શકાય તેવો આઈસ્ક્રીમ બનાવીશું। એક બાઉલમાં મખાણા, ડ્રાયફ્રૂટ્સ, ખજૂર અને આપણે તેમાં દૂધ એડ કરીને તેને 30 મિનિટ માટે સોક કરવા દઈશું। 30 મિનિટ પછી આપણે ચેક કરીએ તો બધું ડ્રાયફ્રૂટ સરસ રીતે સોક થઈ ગયું છે। હવે મિક્સર જારમાં લઈ લેવાનું છે। તેની સાથે મેં એક વાટકી સ્ટ્રોબેરી લીધી છે, તમે કોઈ પણ ફ્રૂટ્સ લઈ શકો છો। સરસ રીતે મિક્સરમાં ચર્ન થઈ જાય એટલે આ રીતનું એકદમ ક્રીમી ટેક્સચર વાળું આઈસ્ક્રીમનું મિશ્રણ તૈયાર છે। તેને કન્ટેનરમાં લઈને 7 થી 8 કલાક માટે ફ્રીઝ કરી દેવાનું છે। 7 થી 8 કલાક પછી જો આપણે જોઈએ તો આપણે એકદમ ક્રીમી ટેક્સચર વાળું હેલ્ધી અને ટેસ્ટી આઈસ્ક્રીમ તૈયાર છે। આ રીતનો આઈસ્ક્રીમ રોજ બાળકોને ખવડાવો તો પણ કંઈ વાંધો નથી। જો તમે આ રીતનો આઈસ્ક્રીમ ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર મારા કહેવાથી જરૂરથી ટ્રાય કરજો। નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને તેની સાથે હેલ્થ પણ જળવાઈ રહેશે। તો આ આઈસ્ક્રીમ એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।